આજરોજ માધાપર સમાજમાં વિચારભેદને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો, તેમાં કચ્છ ક્ષત્રિય સમાજના પ્રમુખ અને રાપર વિભાગના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાની મધ્યસ્થી દ્વારા આજે ક્ષત્રિય સમાજવાડી ખાતે મળેલ બંને ગ્રુપની મીટિંગમાં સમાધાન થઈ ગયેલ છે. છેલ્લા ઘણા સમયથી માધાપરમાં વિચારભેદને લઈને સમાજના ભાઈઓમાં વિવાદ ચાલી રહ્યો હતો, જેમાં સમાજના વડીલ અગ્રણી અને માજી સૈનિક એસોસિએશનના પ્રમુખ અને મુન્દ્રા તાલુકા ક્ષત્રિય સમાજના પ્રમુખ શ્રી દિલાવરસિંહ બી જાડેજા તેમજ સમાજના અન્ય આગેવાનો દ્વારા અને ખાસ કરીને વિરેન્દ્રસિંહ બાપુની લાગણીને ધ્યાનમાં લઈ આજે બંને ગ્રુપની સંયુક્ત મીટિંગમાં આગેવાનોની હાજરીમાં વિવાદનો અંત આવેલ છે, જેની સમાજના તમામ ભાઈઓને જાણ થાય. આજની મીટિંગમાં ઉપસ્થિત આગેવાનો તેમજ માધાપર ગામના ભાઈઓ દ્વારા અલગ અલગ રાજકીય પક્ષ દ્વારા માધાપર સમાજના ભાઈઓ નરેન્દ્રસિંહ જાડેજા, મુરુભા જાડેજા તેમજ કુલદીપસિંહ ચૌહાણને ઉમેદવારી કરવા ટિકિટ ફાળવેલ છે, તેને આવકારી શુભકામનાઓ પાઠવેલ હતી અને આજની મીટિંગમાં ઉપસ્થિત મુરુભા જાડેજા તેમજ કુલદીપસિંહનું સન્માન કરવામાં આવેલ હતું.